એ તો લાશ કાઢી જાય તો એને શરમ આવે ને એટલે લાશ કાઢી જાય. કે આખો ડબ્બો ભરવાનો છે તો લે આખો ડબ્બો ભરવાનો હોય ને અમે લખેલું તો છે. હા હવે તો વાસ હતો હું તમે એને ભરે ના બાપા તમને પાણીપુરી ભાવે કે બધું ભાવે ભાઈ. કેટલું મોટું ખોલ આમ ખોલ એટલું ખોલ ખાવાનું મોટું કહે ને હા. હાજર હોય એ જ રીતે કેરી મંચુરિયન પાણીપુરી દાળ ભાત શાક રોટલા રોટલી. કાંઈ નહીં ઊભો મેલ બેસ ને જોવાનો કોઈને. મારે પૂતળા જોવાના છે. પૂતળા જેવું શું તું હવે બે વિડીયો જોઈ ને હે તો ત્યાંથી રહે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારે વ્લોગ શરૂ કર્યો છે ઠેઠ આજે છે ને 6 વાગ્યે એવા ઠેઠ 6 વાગ્યે વ્લોગ શરૂ કર્યો છે ને આજે સ્પેશિયલ એક વસ્તુ બનાવવાની અમારી બેનની બનાવશે. શું છે મને થોડી ખબર છે. બધા ખાસ કરીને કમેન્ટ કરજો તો આ શું છે અહીંયા બી છે કઈક ના બી છે. અવિનાશ શું છે? આવું છે હે એ બી શું છે આવું? પૂરી કહેતા પૂરી પાણીપુરી ભાઈ. અને આ છે ને પાણીપુરીનો પ્રોગ્રામ થવાનો છે અને એવું લાગે ને તો અમે એને બધા ચેલેન્જ કરશું એવું લાગે તો નગર સાના મને ખાઈ લેવું. મને ખાઈ લે ઓલામાં ચેલેન્જ કરીને તો કૂતરાને જેમ ખાવાનું થાય. હા તો ભાઈ જો બેન બનાવશે આજે પાણીપુરી સ્પેશિયલ. તો હજુ તળીને બળીને પછી હજુ કમ્પ્લીટ કરીને પછી બતાવી હું તમને કેવી રીતે બનાવે કેવી રીતે નહીં એમ બધું. હા બેન? હા હા જો આજે તમારે છે પાણીપુરી બનાવવાનું છે તે હંતુ મસ્ત મજાનું સુંદન બુંદન હંતુ તાર કરી નાખો ને બેન છે ને આખરે પૂરી ને એવું તરશે. બેન શું કરો? આજ તમે સુંદર બનાવ્યો ને શાકથી હેર ખવાય ના કાંઈ કેવો બન્યો? હે મસ્તી ના મસ્તીનો છે ને મેં બનાવ્યો હમ ના શું છે? આ તળવા જાતી હતી પણ સુંદર શાકવા બેસી હા પેલો શાખો પડે તમે ટેસ્ટ તો કરવું જ પડે કોની. હમ હા તો હવે તરવા દાવ કે હા તો હજી તો આંગળી સાટે બસ બહુ મીઠો છે. બી ન કેતી હા જો બેન આગળ પૂરીઓ તરવા જાય ને અમારે વિનતું તો છે ને એ રોટલા કરે તો એ તો લાશ કાઢી જાય તો એને શરમ આવે ને એટલે લાશ કાઢી જાય. એ રોટલા કરે ને બેન પૂરીઓ તરવાના તો શરૂ કર્યું. હું સાંભળીએ આ મસાલા જતે હા સુંદર નાખવાનો મસાલા હે ને આ પાણી બનાવવાનો હા બનાવ્યું પાણી બાકી થતી. પાણી તો તૈયાર લાવવાનું ઈ લારીનું પાણી હોય ને ઈ ખાટું મીઠું હોય કે મસ્ત હા હા તો સુંદરને પરી નાખવાનું છે. હા મેં એને નાખી મેં સુંદર બનાવી નાખી પણ એમને બનાવી નાખી નહીં. તો પૂરી તળના જ છે. હા તને નાખો અમે હંધાય છે ને ઘરમાં આવી આવ્યા કે નહીં તો અમારે અવિનાશે ઘાય ઘા છે ને મારી પાસે આવ્યો ઘાય ઘા છે ને સાયકલ આવી મેં મોકલી હતી ને સાયકલ લેવા આવી આવ્યો ઘાય ઘા. કા અવિનાશ કેમ સાયકલ લેવા આવ્યો? હે એ તાર પૂરી ખાવાનું છે? હે તાર પૂરી ખાવાનું છે? હા એમ કેની બોલ તો ખરા. હા કે આયા હવે તો એને બહુ શરમ લાગે છે બોલવું હું એમ થાય ને મોટો થઈ જાય ને એટલે શરમ લાગે. તો ફેમિલી આ અમારા મેડમ છે ને કંઈક કામ કરે છે. શું કરા? એ બેન પૂરી તરશે કે નહીં તો ડબ્બામાં નાખવાનું છે. કે આખો ડબ્બો ભરવાનો છે? તો લે આખો ડબ્બો ભરવાનો હોય ને પૂરી હોય તમારે કાર્ય ખાવા થાય ને પૂરી. હે બેન એટલી બધી પૂરી ચાલવાની? ના રે થોડીક તળવાની છે. તો કેમ આને ડબ્બો લીધો? ઈ કઈ નાખવાનું સાંભળું નહીં કે હા તે ડબલ લીન દે તે હવે ને ડબ્બામાં નાખી દે ને તો હરેનાર છે ને ઘાવરી ન જાય નકર છે એમને ખુલ્લી નાખી હોય કે નહીં તો ઘાવરી જાય સારું લો. એટલે હા બરાબર. બરાબર. અને ભાઈ જો હવે અહીંયા બેને મૂકી દીધું છે તેલ. હવે તેલ આવે તેવા ખબર પડે. ને ઓજી એમનું ખબર પડી જતી પૂરી ધાર છે તો નહીં કરે ઓ ભાઈ આપણે સર્કિટ હંજા હેરખા તમે હંજા હેરખા હેલા ભાઈ એક ને કે આપણે એમ નહીં બધા હેરખા હે બેન ને બધાયમાં તો તુંય આવી જા એમાં તું ને તાર ભાભી બે તાવો બીજું કોઈ નો ધંધા આવી જાવ નહીં નહીં ના આવી કબે કબા હું બનાવ ભાઈ કઈક પાણીપુરી બનાવે છે પ્રોગ્રામ છે કઈક હા મારે જોવું પડશે તમારે જવું પડશે એવું છે તો ભાઈ અમે કહીએ નહીં જોઈએ પાણીપુરી કેવું બનાવી ઠેક ઠેક એવું છે ને ઠેક તો ભાઈ જો બેન બનાવે પાણીપુરી અને આપણે જોઈએ હવે કેવી રીતે બનાવે કેવી રીતે નહીં. મારે તો જવું છે ગામમાં થોડું કામ છે એટલે એમાં શું છે એમાં ઓલે પાણી બને ને હમ એ જોવું સવામાં બનશે કેમ એક કળશામાંથી એટલું હોય લાડ ન બને એ આ એક પડી હોય હા તે કળશથી બને એવું હોય હવે હું કે હલાવવાનું કે હમ અમે લખેલું તો છે. હા હવે તો વાસ હતો હું તમે એને ભરે ના બીજા પે વસાવો ભાઈ મગજનું હંધુ ઓલું છે કારણ કે ભાઈ હે ને હું કરવાનું હું નહીં કઈ આને કઈ ખબર ન પડતી. નહીં મને નહીં ખબર. જોઈ લો આ પાણી તો કેવું છે આમ તો એવું જોઈએ છે પાણી આવું હોય હા
એવું છે ને બેન આવું થોડું હોય પાણી તો પાણી તો લીલું ન હોય. લીલું ન હોય આ પાણી એવું જ હોય બની ગયું ને? રેક જ છે હા ઠીક તો વાંધો નહીં સારું હાલો ભાઈ બની ગયું છે પાણી તો બની ગયું છે હવે પૂરી કેવા બને અને કેવા આપણે પાણીપુરી ખાઈ એ પછી ખબર પડે આગળ બની જાય ઘરે વાર ખાવા તમે ખાવી છે. અહીંયા હા હા ભાઈ એક પૂરી બની ગયો ભાઈ તો વાહ હા સારી બની ને બા ઠીક, તો વાંધો નહીં હવે ભાઈ બધી પૂરી તો ભાઈ આવી રીતે બની નાખશે હવે બેન ને ભાભી ને બધું બનાવશે હવે જો અમે બેન પૂરી તરવા મેરા છે તો કેટલી તરી આખર તમને બતાવું કેટલી તરી નાખી બેન પૂરી. દરે નીકળી તને કામ આમ લે. ઓહો જો આમાંય લાટ બની છે હો તરે જો આ બે ખાવ કેમ મળી કોક પૂરી. કોને ખબર હા એલા બે હીરા કે તમે બે હાથ દીધી જાય છે ને એ બેહી જાય બે જાય જાય કેવી મસ્ત મજાની પૂરી કરે તો કેવી મસ્ત ગોટા છે જો કા બેન તો તમે ખાવા નહીં જાય પર પૂરી હું ખાઈને નહીં આવી એક આ કરો તો હવે નહીં કઈ એ છે ને પૂરી ખાઈને બે આવે ને તો ઘરે પર બોલ્યા નહોતા હું કાંઈ ખાઈ આવું ને પૂરી એને એમ થયું પાણી કંઈ મીઠું ન લાગે છે પાણી આપણે તાર પાણી લાવેલું હોય ને આ ઘરનું પાણી હોય ને ન હાલ લાગે એટલે અમે તાર જ પાણી લઈ આવ્યા હા કા બેન હા પડી આવે ને બહુ ભાવે ને પાણી હા ગામનું હોય ને મીઠું પાણી હોય ખાટું એ તો આપણે કાંઈ ખાતા હોય એટલે તો ફેમિલી અત્યારે વાગી જશે 8 અને બધાને જમવા દેવાનો ને જમવામાં આપવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા બેન સુધારે છે ડુંગળી કા બેન પાણીપુરીમાં નાખીને ખાવી ન પડે ડુંગળી કોણ ખાય હવે મને તો બહુ ભાવે તમે નહીં ખાતા ખાશે એવું છે હા હા બધી હા બધી કરી દો કર દોશી લે 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 તો ઈ શરમાઈ જાય બધું શરૂ કરીને તે તો ભાઈ જો ખાવાનું બધે આપવામાં બેડા છે આમાં શું છે બે સુંદર બનાવેલું છે વાવ બેન હવે પાણીપુરી ભરી ભરીને દે કા બેન બધાને નહીં એમ જ તે. આતે ભરીને ખાઈ નહીં દેવાનું બધાને ભરી તો ભાઈ મસ્ત મજાનું જમવાનું શું છે ને એ દેખાડું તમને જો રીંગણાના ફાડાનું ભાઈ સ્પેશિયલ શાક છે જોરદાર અને રોટલા છે એવું બધું છે અને આ બધું રઘુ કા રઘુ ખાવાને તારે પાણીપુરી ખાવાનું મેં જ કીધું પાણીપુરી બનાવવાનું એવું છે તો ઠ્યા. પપ્પા તમને પાણીપુરી ભાવે કે બધું ભાવે ભાઈ બધું ભાવે તો એક દિનેશ નહીં ને ભાવતી એવું નહીં ભાવે તો? મોઢું ન ખુલે મારું ને ખોલતું સમજો સમજો કેટલું મોટું ખોલે આમ ખોલ એટલું ખોલે એવું છે હે હા હા તોય જગ્યા રે ના તો બે ઘડી દે હમ. તો ભાઈ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય પાણીપુરી રેડી થઈ જાય આગળ ભરીને બતાવે પછી ભરી લઈ કે પછી બતાવું તમને તો ફેમિલી જો મસ્ત મજાની પાણીપુરી ભરાઈ ગઈ છે બેન ભરે અમારે કા બેન બરું છે વધી હા બધા ખાઈ લે એમ જો હા બધા જો ભાઈ ખાવા મીઠા છે આમ જો બધું મારે અવિનાશ ને બવિનાશ ને બધું ખાવા મીઠું કા હા એમ તો કે હા એમ કે હા એને હે મંચુરિયમ બહુ ભાવે હો પાછું તો મંચુરિયમ એ લાવેલો હતો આજ મંચુરિયમ છે પછી પાણીપુરી છે અને બીજું શું એ દેખાડતો જો કેરી હતી ને ભાઈ જે વસ્તુ ખાવું હોય ને એ બધી વસ્તુ છે અને અને સાઈડમાંથી તો દાળ ભાત આવેલા છે જો ભાઈ જો દાદાને કરેલી દાળ ભાત આવેલા છે એક જ દિવસની અંદર છે ને બધી વસ્તુ ભેગું થઈ ગયેલું છે તો કેરી ભાઈ સ્પેશિયલ આવી ગઈ છે હંધી વસ્તુ યાર ભેગું તમે લાવ્યા તે અમે શું કર્યું કહો? હા ભાઈ હું જ લાવ્યો હતો કેરી હું લાવ્યો મંચુરિયમ હું લાવ્યો તો બેને ઘેરે છે ને પાણીપુરીનો ને એનો પ્રોગ્રામ બનાવેલો હતો એટલે બધી વસ્તુ એક ઘરે ભેગી થઈ ગઈ છે આ કેરી પાણીપુરી મંચુરિયમ અને દાળ ભાત ને બધી વસ્તુ તો હવે તો બધે જમવા બેસી જાય તો હવે આપણે ખાઈ લઈએ તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે કેટલી વસ્તુ ખાધી આજ ઘણી બધી વસ્તુ ખાધી અને બધી વસ્તુ મેં તો ખાધી હો મંચુરિયમ ને પાણીપુરી ને કેરી ને બધી વસ્તુ ખાઈ લીધી દાળ ભાત ને બધી વસ્તુ ખાઈ લીધી છે અને ખાઈને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છીએ અને અમે તો ખાઈ લઈએ એટલે અમારે તો બીજું કંઈ કામ ન હોય પણ બેનને ને ને ખાઈને પછી પણ એવું કામ હોય તો બધું તો ઠામડા ધોન અમે તો ખાઈ નહીં બધું નીકળી જાય ઠામડા ધોઈને હા ખાવા માટે ગઈ ને હે? હા હાજર હોય એ જરી દે. જરી જાય તો પાછું ખાવું પડતું છે ને તો પાછું ખાવું પડે હા પાછા બે જાવ જાવ પણ હવે ન ખાવું હાલ લાગે જાવ 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 હજી જો વિંતુની ખાઈ છે જાવ જાવ ખાઈ લો જાવ પણ હંધારે હારે હાલ લાગે પછી નો હાલ લાગે પછી એનું હાલ લાગે પૂરું થઈ ગયું હવે તો હવે તો કેટલું આવે ખબર હે? હા કેરી મંચુરિયમ પાણીપુરી દાળ ભાત શાક રોટલા રોટલી હા લ્યો સારું લ્યો મરસા હા સાય કેટલું હા મેં ભાઈ તો જો મસ્ત મજાનું જમી લીધા બધા અને બેન એને બધા જો વાસણ બાસણ બધું ઉટકી નાખ્યું છે કમ્પ્લીટ ગોઠવું છે હા ગોઠવી નાખો તો અત્યારે આપણે આવી જશે બા પાસે
અહીંયા અમારે આવું ભાઈને હુરાવે છે બાલ કા આવું હવે અમાર માં દીકરા હોવાનું કાયમ હા તમારે ભેગું હું આવું અમાર ભેગો હોવે હે આવું તો ઊંઘમાં હે તો આંખું ખોલે હા દીજે ભાઈ ફૂલ ઊંઘમાં હે ભાઈ અને બાની બધે ઉજ્યા હે આપણે જઈ ઘડી પર મેચ જોવા ભાઈ મેચ શરૂ છે તો મેચ જોઈ લઈએ ઘડી પર મેલ કેમ તું શું કરે આમ થા તું શું કરે કાંઈ નહીં ઊભો મેલ બેઠ ને જોવાનો હવે કોઈને તો શું જોવું કાંઈ નહીં બાર સિરિયલ જોવાની મને સિરિયલ વાળી ચેનલ કે હમણાં છે ને બેન છે કારણ કે વરસાદ આવ્યો હોય કે એમાં હે કે બેન થઈ ગઈ હમણાં કલર્સ ગુજરાતી વાળી ચેનલ હે ને એ બેન થઈ ગઈ મારે પૂતળા જોવાના છે પૂતળા જેવી શું તું નહીં ભીમ સોટા ભીમ તો ભાઈ જો ઘડી પર મેચ શરૂ છે તો ઘડી પર મેચ જોઈ લઈએ તો ફેમિલી મેચ જોઈને એ છું અત્યારે રૂમમાં હોવા કારણ કે ભાઈ બહુ ઊંઘ આવવા મળી છે ને એટલે જો નાખ્યું તે ઘેરાવા મળી છે અને આ તો ફોનમાં તો હવે તો આવીશ સવા કરે હો આવી જ સોરી તો આ તો કામ કેટલું થયું ફોનમાં વિડીયો જોતી હી હવે બેઠી વિડીયો શરૂ નહીં કર્યો આમ તો આથી એમને આમ કર્યું છે કે નહીં? હા 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 હવે વિડીયો શરૂ કરવાનો બાકી છે કેટલા હારા 9 થઈ ગયા હજુ મજા આવીશ તો હવે બે વિડીયો જોઈ ને હે તો ત્યાં થઈ રહ્યા ઊંઘાઈ રહ્યા તો ભાઈ જો હું અહીંથી છે ને ઊંઘ આવતી હતી વધારે એ પછી ટીવી જોતો જોતો એકદા પૂરો છે ને મને ઊંઘ આવવા મળી તો પછી મેં કીધું સુઈ જાય અને બસ આજનો સ્પેશિયલ વિડીયો હતો હાંસકોરનો શરૂ કર્યો ને અત્યારે પૂરો કરી દઈ કારણ કે આ સ્પેશિયલ પાણીપુરીને એવું બનાવ્યું ને એટલી બધી વસ્તુ હતી જમવાની બમવાની તમને બધાને કેવું લાગ્યું ને એ એકવાર ખાસ બધા કમેન્ટ કરી દેજો અને આજનો વ્લોગ એ બસ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ હતી વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય